પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધિની નવી દિશા કંડારતા બોડેલીના પ્રગતિશીલ ખેડૂત યોગેન્દ્રસિંહ વરનામિયા ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી ધરતીના જતન સાથે આરોગ્યપ્રદ ખેત પેદાશોનું ઉત્પાદન કરતા પ્રગતિશીલ ખેડૂત ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી મેળવ્યો મબલખ નફો ગુણવત્તાસભર ઘઉંના પાક માટે તૈયાર થતા પહેલા જ ગ્રાહકોનું એડવાન્સ બુકિંગ પાકને નુકસાન કરતી ફળમાખીઓના નિયંત્રણ માટે જાતે નકામી પ્લાસ્ટિક બોટલોમાંથી બનાવી ફેરોમોન ટ્રેપ વર્તમાન સમયમાં જ્યારે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામના પ્રગતિશીલ ખેડૂત યોગેન્દ્રસિંહ વરનામિયાએ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેઓ પરંપરા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય સાધી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતોને એક નવી રાહ ચીંધવાનું કાર્ય કરી રહ્યા છે। વર્ષ 2013થી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળેલા યોગેન્દ્રસિંહ જણાવે છે કે તેઓ પોતાના 6 એકર જેટલા ખેતરમાં ઘઉં, ડાંગર, મગ, અડદ અને કેળ જેવા પાકોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહ્યા છે। ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં 1 એકર ટિંડોળા, ગિલોડા, 1 એકરમાં અડદ તેમજ અડધા એકરમાં મગ અને કેળનો પાક લીધો છે। પોતાના અનુભવો જણાવતા યોગેન્દ્રસિંહ કહે છે કે ગુજરાતના મહામુહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણાદાયી માર્ગદર્શન બાદ તેમણે ઘરે જ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને વિજ્ઞાનનો નવતર પ્રયોગ શરૂ કર્યો। ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી તેઓ જાતે જ જીવામૃત અને ઘનજી જીવામૃત બનાવે છે। તેમના ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, વર્મી કમ્પોસ્ટ, વર્મી વોશ, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક તેમજ ખાટી છાશનો પ્રયોગ શરૂ કરવાથી ધાર્યા કરતાં ખૂબ જ સારું ઉત્પાદન મળ્યું છે। સેન્દ્રિય ખાતરના ઉપયોગથી ખેતરની જમીન નરમ બની છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા તથા ઉપયોગી બેક્ટેરિયાનો વિકાસ થયો છે। જીવાત નિયંત્રણ માટે તેઓ કોઈ કેમિકલ નહીં પરંતુ ખાટી છાશ અને દશપર્ણી અર્કનો ઉપયોગ કરે છે। આ પ્રાકૃતિક પદ્ધતિના કારણે જ આજે તેમના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થાય તે પહેલાં જ ગ્રાહકો તરફથી એડવાન્સમાં ઓર્ડર બુક કરાવવામાં આવે છે। ખેતીમાં નવતર પ્રયોગ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે આણંદ કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ તેમણે પાણીની નકામી પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરી જાતે જ ફેરોમોન ટ્રેપ બનાવી છે। આ વૈજ્ઞાનિક ટ્રેપના કારણે પાકને નુકસાન કરતી ફળમાખીઓ આપોઆપ તેના તરફ આકર્ષાઈને નાશ પામે છે, જેનાથી ફળમાખીના ડંખ અને નુકસાનથી પાક સંપૂર્ણ સુરક્ષિત રહે છે। અંતમાં અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા યોગેન્દ્રસિંહ જણાવે છે કે જે ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે તેઓ વાસ્તવમાં પોતાની જ જમીન બગાડી રહ્યા છે। જો આપણે આપણી ધરતી માતાને બચાવવી હશે અને આવનારી પેઢીને કેમિકલ મુક્ત શુદ્ધ આહાર આપવો હશે તો આપણે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે। પ્રાકૃતિક ખેતી જ આપણને અને સમાજને રોગમુક્ત જીવન તરફ દોરી જશે। મારું નામ યોગેન્દ્રસિંહ નરપતસિંહ વરનામિયા, ગામ જબુ ગામ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। મેં 2013ની અંદરથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી હતી અને મેં એમાં અનાજમાં ઘઉં, ડાંગર, હમણાં અડદ બનાવ્યા છે અને મગ બનાવ્યા છે અને આ ટીંડોળી મેં પ્રાકૃતિક બનાવી છે। મેં જીવામૃત, ઘન જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, વર્મી વોશ આ બધાનો ઉપયોગ કરું છું। બ્રહ્માસ્ત્ર, 10 પત્તી, ખાટી છાશ અને એનાથી મને બહુ સારો ફાયદો થયો। જ્યારે મેં આ ટ્રેનિંગ લીધી હતી દેવદત્ત આચાર્ય અહીંયા આવ્યા હતા ત્યાર પછી મેં ઘરે પણ કેટલી બધી વાર બનાવ્યું જીવામૃત, ઘન જીવામૃત, વર્મી કમ્પોસ્ટ અને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું। જે માણસોને વિશ્વાસ નહોતો એને મેં મારા પોતાના ખેતરની અંદર 5 પાટિયાની અંદર નાખીને બતાવ્યું અને પછી 10-15 દિવસ પછી એનો મેં ડિફરન્સ બતાવ્યો તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ આ સારું છે। જે રાસાયણિક ખાતર કરતાં પ્રાકૃતિક ખેતી તો સારામાં સારી જ છે ને આપણા હેલ્થ માટે બી બહુ સારી। મારી પાસે 2 ગીર ગાય છે। એક ગીર ગાય હોય તો 30 એકર પ્રાકૃતિક ખેતી થાય। એની અંદરથી જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને વર્મી કમ્પોસ્ટનો આ બધો ઉપયોગ બનાવી શકાય છે અને એનાથી બહુ સારા ફાયદા છે। અને બીજું કે રાસાયણિક ખાતરની અંદર પૈસા ખર્ચી અને જમીન બગાડીએ છીએ એના કરતાં પ્રાકૃતિકમાંથી તો આપણે તો જમીન સુધરે જ છે। આ જ ખેતરમાં મેં ઊભો છું ત્યાં અત્યારે મેં ઘન જીવામૃત 20 બેગ નાખી હતી તો અત્યારે પાવડો મારો તો નીચે અળસિયા નીકળે છે અને એના બેક્ટેરિયા પણ દેખાઈ જાય છે। કેળની અંદર તો સંપૂર્ણ રીતે અમે ચાલીએ તો એના પગલાં અલગ જ પડી જાય। ત્યાર પછી આ કોરોના સમય વખતે 8 ગિલોડા મેં રોપ્યા હતા
અને તે ઘડી મને સારામાં સારું ઉત્પાદન મળેલું. ત્યાર પછી મેં 4-5 વર્ષ પછી પાછા અમના રોપ્યા છે અને આ ટીસ્યુના રોપા છે મારા. ગઈ વખતે મને બહુ સારામાં સારું ઉત્પાદન મળ્યું અને એનો ટેસ્ટ બી આખો અલગ હતો, કાકડી જેવો ટેસ્ટ લાગતો હતો. આની અંદર મેં ખાટી છાશ, 10 પત્તી અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના સાહેબો આવ્યા હતા આણંદથી, એની મિટિંગ અહીંયા અમારા આણંદ કૃષિ યુનિવર્સિટી જબુગામાં રાખેલી અને આ ફેરોમેન ટ્રેપ મેં ઘરે બનાવી છે. જે બજારથી મેં લાવું તો મને 100 રૂપિયાની પડતી હતી અને એમાં 1 મહિનાની વેલિડિટી હતી. આ વસ્તુ અત્યારે મારે 6 મહિનાની વેલિડિટી છે. જે ફળ માખીને ફેરોમેન ટ્રેપથી ફળ માખી અંદર આવી જાય છે અને ફળને ડંખ મારતા અટકાવે છે. મેં પ્રાકૃતિક ખેતીમાં ઘઉં કર્યા હતા, તો ઘઉંની અંદર મને એડવાન્સ ઓર્ડર મળી ગયો હતો સુરતથી. જે પાકે તે અમે લઈ જઈશું. અત્યારે મગ પણ મારી પાસે થયેલા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બિયારણ લીધું હતું અને એ મગ પણ અત્યારે જબુગામની અંદર મને એડવાન્સ ઓર્ડર બધાએ આપી દીધો હતો, મગ અને અડદનો પણ. મારી જમીન 5.5-6 એકર જેવી છે. એમાં મેં 1 એકર ટીંડોળા કર્યા છે, 1 એકર મગ કર્યા છે, 1 એકર અડધો એકર અડદ કર્યા હતા, અડધો એકર અને ઘઉં કર્યા હતા અને બીજી મારી કેળ છે પ્રાકૃતિકમાં ખર્ચો તો 0 બજેટમાં છે. એમાં કદાચ આપણે બેસન ને ગોળ કદાચ લાવવો પડતો હશે, બાકી બીજું બધું તો મફતમાં જ છે અને એની અંદર જે પાકે તે મોટાભાગનો નફો જ કહેવાય. જે લોકો પ્રાકૃતિક ખેતી નહીં કરતા એને મેં એક સંદેશ આપું છું કે તમે તમારી પોતાની જમીનને બગાડો છો, એના કરતાં પ્રાકૃતિક ખેતી કરવી અને આપણી જમીન બસશે તો આપણો વંશવેલો બી જીવી શકશે, તો એમનું હેલ્થ પણ એટલું સારું રહેશે અને જમીન તો સારી હશે તો સારું થવાનું જ છે. આ વર્મી કમ્પોસ્ટનો બેડ છે, એને મેં તૈયાર કરવા માટે નીચે થોડું આંબાના પાન કચરો બધું એ નાખું, પછી થોડીક માટી નાખું, પછી એની અંદર આ જે ગીર ગાયનું છાણ છે તે છાણ નાખીએ અને છાણ નાખ્યા પછી એની અંદર અળસિયા હોય અને અળસિયા અમારા 40 દિવસની અંદર આ એક બેડ તૈયાર થઈ જાય છે. એની અંદરથી અમે વર્મી વોશ પણ મેં બનાવું છું. વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય, ચારીને તૈયાર કરું, પછી એની અંદર મેં 2 in 1 બનાવું છું. એ મારી પોતાની આવડતથી. તેનો બેડની અંદર જીવામૃત એક બેરલ બનાવીને અંદર નાખ્યું એટલે ઘન જીવામૃત થઈ જાય છે. કમ્પોસ્ટ જ્યારે ખેતરમાં યુઝ કરવાનો હોય, નાખવાનું હોય તે સમયે મતલબમાં ભીનું હોવું જોઈએ. પછી વર્મી વોશ જ્યારે મેં એને છંટકાવમાં યુઝ કરું છું, બેરલની અંદર આપીને ડ્રીપમાં પણ મેં આપી શકું છું. મારું નામ યોગેન્દ્રસિંહ નરપતસિંહ વરનામિયા, ગામ જબુગામ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. મેં 2013ની અંદરથી પ્રાકૃતિક ખેતી ચાલુ